આવીને ડાયરેક્ટ અમારું પ્રમોશન કરી નાખ્યું. અમે તમારું પ્રમોશન કરવા માટે ઉભા હતા. અચ્છા, તમારો જન્મથી ક્યાં થયેલો છે? મારો જન્મ આમ ગઢમાં જ થયેલો છે, પણ હું ઉછેરથી રહું છું ગઢમાં, પણ આમ હું કચ્છી છું. કચ્છી છો? પેલો કચ્છી બી આવડે છે, ગુજરાતી બી આવડે છે? બંને. શું વાત છે? હિન્દી પણ આવડે છે? અચ્છા અચ્છા. સૌથી પહેલા તો મતલબ મારી પોતાની એક રિક્વેસ્ટ છે કે તમે એક સોંગ ગાઓ, માટલા ઉપર માટલું વાળો. અને અમારા માસ્ટરનું સરસ મજાનું ફેવરેટ સોંગ છે, એમને જ મને અહીંયા કીધું અત્યારે જ મારે ગાવું ત્યારે. ઓ માટલા ઉપર માટલું, માટલામાં પાણી, ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી. શું વાત છે. અને આ જે સોંગ છે ને યુટ્યુબ પર 226 મિલિયન પહોંચી ગયું છે આ વિડીયો. મને ખબર હતી કે આ વિડીયો એટલો જશે? ખબર તો નથી, પણ કાંઈક ચમત્કાર થઈ ગયો યાર. પછી મારું સોંગ ઉપડ્યું અને હું આટલો આગળ વધ્યો. મને ગર્વ છે મારા ઉપર યાર. તમને તમારા ઉપર ગર્વ છે? જોરદાર. તમારા મમ્મી પપ્પાને બી હશે 100%. મારા મમ્મી પપ્પાને પણ ગર્વ છે કે મારો દીકરો આટલો આગળ વધ્યો. તો પપ્પા શું કરે છે? મારા પપ્પા અત્યારે જે આપણે બોરની ઘોડી આવે છે ને, બરાબર, એના ઉપર જાય છે પપ્પા, અને મામા મારી સાથે આવે છે અને મમ્મી ઘરે. તો પપ્પા પેલા કદાચ કડિયા કામ કરતા હતા, રાઈટ? અત્યારે મારા બીજા પપ્પા પણ છે. અચ્છા, બરાબર. અને તમારો પહેલેથી શોખ હતો કે આ સોંગ ગાવાનો કે પછી સિંગર બનવાનો? ના, હું સિંગર બનવાનો તો મને પહેલેથી શોખ હતો, પણ અમારા હમણાં જે બાબડા વચમાં ઓફ થઈ ગયા મણિરાજભાઈ બારોટ, બરાબર, એમનો જેવું જ મને અત્યારે બધા મને એમ જ કહે કે છોટે મણિરાજ બારોટ આવે. સાચી વાત છે. પણ હું એમને જોવા માંગતો, હું એમનો બહુ ફેન હતો, મોટો ફેન હતો. હું એમને મળવા ચાહતો હતો, પણ એ બાપડા આપણી જોડે વચમાં રહ્યા નથી. તો હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે એમના આત્માને ભગવાન શાંતિ આપે, અને એમને ખૂબ હજી પણ આગળ નામ જાય, હું એટલી પ્રાર્થના કરું.